અમરેલીના રાજુલાની જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। પીપાવાવ ધામ, જોલાપુર સહિત ગામડાઓની ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મોટાભાગના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમોને પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદી પાણી ભરાતા તમામ રસ્તાઓ અત્યારે બંધ હાલતમાં છે। અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકથી મેઘરાજા શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો। જોકે અમરેલી જિલ્લાનું રાજુલા, ખાંભા, સાવરકુંડલા, ધારી સહિતના જે વિસ્તારો છે, આ વિસ્તારમાં 24 કલાકથી જે મેઘો મુશળધાર વરસી રહ્યો છે। ત્યારે હાલ અત્યારે આ રાજુલાનું જે પીપાવ ધામ છે ને, આ પીપાવ ધામના જે સીમ વિસ્તારના દ્રશ્યો છે। આ કોઈ નદી કે કોઈ વસ્તુ નથી, આ માત્ર ખેડૂતોના ખેતરો છે ને। આ ચારે બાજુ જુઓ તો આ પાણી આ જળબંબાકાર જેવી પરિસ્થિતિ હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। પરંતુ છેલ્લા 24 કલાકથી જે મેઘરાજા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા અને હજુ એ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। જો આ જ રીતે વરસાદ જો સતત શરૂ રહેશે તો આ પરિસ્થિતિ વધુ વિકટ બનવાની પૂરી શક્યતાઓ જણાઈ રહી છે। પરેશ પરમાર, ટીવી 13 ગુજરાતી, અમરેલી। અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદને પગલે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા ધારાસભ્ય મહેશ કસવાલા નગરપાલિકાની ટીમ સાથે શહેરના રસ્તાઓ પર નીકળી પડ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે નદીના પુલ પરથી પાણી વહેતું હોય તેવું દ્રશ્ય પહેલીવાર જોયું છે। જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરવામાં આવ્યા છે અને પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। અમરેલી તરફ પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે। આરએનબીના એન્જિનિયરો પણ તમામ લોકો માર્ગ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા છે। સાવરકુંડલા શહેરની અંદર પોલીસ પણ સતર્ક છે અને જે પ્રકારે વ્યવસ્થા તંત્ર કામ કરી રહ્યું છે, હું એમ માનું છું કે ધરાતલ પર આ વરસાદની અંદર બધા જ જમીન ઉપર ઉતરી અને જે પ્રકારનું વ્યવસ્થાપન કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય, કોઈ પણ પ્રકારના બને તો પશુને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવા પ્રકારનું કામ તંત્ર દ્વારા પણ કરી રહ્યું છે। ખૂબ પ્રમાણમાં કુદરતની મહેરબાની છે। મેં પહેલી વખત નાવલીને 24 કલાકમાં 3 વખત જે દ્રશ્યો તમે જોવો છો, અત્યારે પુલ ઉપરથી પાણી જાય છે એવા પ્રકારના દ્રશ્યો મેં પહેલી વખત જોયા છે। તો અમરેલીના ખાંભામાં ચોટીલા નાગેશ્રી નેશનલ હાઈવે પર પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। ચોટીલા અને ખાંભા થઈને નાગેશ્રી તરફ જતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે। ધાતરવડી નદીમાં પૂરના પાણી નેશનલ હાઈવે પર ફરી વળ્યા। મુખ્ય હાઈવે પર પાણી ફરાતા વાહન વ્યવહાર અત્યારે ખોરવાઈ ગયો છે। તો અમરેલીના ધારીના કેનાલપરા ચરખા ગામની નદી ગાંડી તૂર થઈ છે। કેનાલપરા ચરખા ગામની નદીના પાણી પુલ પર ફરી વળ્યા। સ્થાનિક નદી ગાંડી તૂર થઈ છે। પૂરના પાણી પુલ પરથી વહેતા થયા। કેનાલપરા ચરખા ગામનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। ગામની ફરતે પાણી ભરાતા ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાયા। અમરેલીના ધારી ગીર જંગલ અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। ધારી, ચાલાલા, દુધાળા, ડાંગાવદર સહિત તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ગીર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા। શેત્રુંજી, હેમરાજિયા, લીંબડિયા, વઢલાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ધોધમાર વરસાદથી ખુડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે।